Unit 9, Subject English. Students, today we learn read 10. It can't be done. તે ન થઈ શકે. આપણી પાસે એવી કેટલીક વસ્તુઓ છે જે આપણે ન કરી શકીએ નથી કરી શકતા અમુક વસ્તુઓ આપણે. તો અહીંયા તમારા પાઠનું હેડિંગ છે ઇટ કાન્ટ બી ડન. તે ન થઈ શકે. ચાલો ત્યારે આપણે પાઠમાં જોઈએ કે કઈ વસ્તુ આપણાથી ન થઈ શકે. ડુ યુ વોન્ટ ટુ અમેઝ. અમેઝ એટલે કે સરપ્રાઇઝ. એન્ડ ડિલાઇટ એટલે કે ખુશી. ગીવ હેપીનેસ ટુ. બરાબર. ડુ યુ વોન્ટ ટુ અમેઝ એન્ડ ડિલાઇટ યોર ફ્રેન્ડ્સ વિથ યોર યુનિક એબિલિટીઝ. શું તમે તમારા મિત્રોને તમારી અનોખી શક્તિઓથી આશ્ચર્ય પમાડવા તેમજ ખુશ કરવા માંગો છો? શો ધેમ ધીસ ટ્રિક્સ. તેમને આ તરકીબો બતાવો. એન્ડ લેટ ધેમ એક્સક્લેમ. અને તેમના આ ઉદ્ગાર વ્યક્ત કરવા દો. કયા ઉદ્ગાર વ્યક્ત કરવા દો? સરપ્રાઇઝિંગ એટલે કે અદ્ભુત, આશ્ચર્યજનક. ધીસ ટ્રિક્સ ડીલ વિથ સિમ્પલ. આ જે તરકીબો જે છે તે કેવી છે? સાદી છે. એવરીડે એક્શન્સ યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ હેવ ડન હન્ડ્રેડ્સ ઓફ ટાઈમ. રોજબરોજની ક્રિયાઓ સાથે સંકળાયેલી છે. તમે તમારા મિત્રો સાથે સેંકડો વાર કરી ચૂક્યા હશો. બટ ધેર ઇઝ અ કેચ. પરંતુ ત્યાં શું છે? ચાલાકી છે, ફસામણી છે. કેચ અતિરિક્ત ચાલાકી છે. ફોર સમ રીઝન્સ યુ વોન્ટ બી એબલ ટુ ડુ ધેમ. પણ અમુક કારણોસર તમે એ વસ્તુ કરી શકતા નથી. ધેટ રીઝન મે હેવ ટુ ડુ વિથ ધી ઓડ વે ધ હ્યુમન બોડી વર્ક્સ. તેનું કારણ શું છે? તે કદાચ તે કારણને માનવ શરીર જે વિચિત્ર રીતે કાર્ય કરે છે તેની સાથે સંબંધ હોય છે. ઓડ વે એટલે કે વિચિત્ર રીતે કાર્ય કરે છે તેની સાથે સંબંધ હોય છે. સો ધીસ ટ્રિક્સ. આ તરકીબો તમારા મિત્રોને બતાવો. ડ્રાઈવ યોર ફ્રેન્ડ્સ વાઇલ્ડ એન્ડ થિંક કલેક્ટિવલી વાય હેપન્સ સો. કલેક્ટિવલી એટલે કે સામૂહિક રીતે. તેમને રોમાંચિત કરી મૂકો તેવું. સો ધીસ ટ્રિક્સ ડ્રાઈવ યોર ફ્રેન્ડ્સ વાઇલ્ડ એન્ડ થિંક કલેક્ટિવલી એટલે કે તેમને રોમાંચિત કરી મૂકો અને પછી બધા ભેગા થઈને સામૂહિક રીતે એટલે કે બધા ભેગા થઈને વિચારો કે આમ કેમ થાય છે, કે આ વસ્તુ કેમ આપણાથી થઈ શકતી નથી. ચાલો આપણે ટ્રિક્સ જોઈએ. યુ કાન્ટ લિફ્ટ યોર ફૂટ. તમે ફૂટ એટલે કે પગ. તમે તમારો પગ ઉપાડી શકતા નથી. ઇન ધ રૂમ ધેર્સ અ સ્પોટ ઇન વિચ યુ વોન્ટ બી એબલ ટુ લિફ્ટ યોર ફૂટ. ઇન અ રૂમ એટલે કે ઓરડામાં. ઓરડામાં એક ચોક્કસ જગ્યા છે જ્યાં તમે તમારો પગ ઊંચો કરી શકશો નહીં. શું કરી શકશો નહીં? ઊંચો કરી શકશો નહીં. નો વન વિલ હોલ્ડ યુ ડાઉન ઓર ટચ યોર ફૂટ ઓર એની અધર પાર્ટ ઓફ યોર બોડી. તમને કોઈ નીચે નહીં દબાવી રાખે અથવા તમારા પગને. શું કહે છે? નો વન વિલ હોલ્ડ યુ ડાઉન. કોઈ પણ તમારા પગને નીચે નહીં દાબી રાખે. ઓર ટચ યોર ફૂટ અથવા તો પછી તમારા પગને
કે તમારા શરીરને એની અધર પાર્ટ ઓફ યોર બોડી, એટલે કે તમારા પગને અથવા તો તમારા શરીરના બીજા કોઈ ભાગને અડશે નહીં. યુ વોન્ટ બી glued down, but you still won't be able to lift your foot off the ground. Glued down એટલે કે stuck with glue. પગને ગ્લુથી ચોંટાડી દેવા, બરાબર. સોરી, પગને મતલબ એમ કે સ્ટક વિથ ગ્લુ એટલે કે ગ્લુ ડાઉન એટલે કે નીચે જો તમારા પગને ચોંટાડી દેવામાં ન આવે તો પણ યુ વોન્ટ બી ગ્લુડ ડાઉન સ્ટક વિથ ગ્લુ એટલે કે જો તમારા પગને નીચે ચોંટાડી દેવામાં નહીં આવે બટ છતાંય યુ સ્ટીલ વોન્ટ બી એબલ ટુ લિફ્ટ યોર ફૂટ ઓફ ધી ગ્રાઉન્ડ, તે છતાં પણ તમે જમીન પરથી તમારો પગ ઊંચો કરી શકશો નહીં. જો આ ફકડામાં શું કીધેલું છે કે તમારા રૂમની અંદર કોઈ એક જગ્યા એવી છે જ્યાં તમે તમારા પગને બિલકુલ ઊંચો કરી શકો નહીં. અગર તમારા પગને કોઈ ની દબાવેલો હોય, તમારા શરીરના કોઈ બી ભાગને કોઈ અડતું ન હોય, તમારા પગને ગ્લુથી ચોંટાડી દેવામાં પણ નહીં આવેલો હોય, તે છતાં પણ તમે તમારા પગને ઊંચો કરી શકશો નહીં. સ્ટેન્ડ વિથ યોર હેડ, તમારું માથું હેડ શું કહે છે? સ્ટેન્ડ વિથ યોર હેડ, શોલ્ડર, સાઇડ એન્ડ હીલ ટાઈટ અગેન્સ્ટ અ વોલ. શું કહે છે? કઈ રીતે ઊભા રહ્યો? તમારું માથું, હેડ એટલે કે માથું, શોલ્ડર એટલે કે ખંભો, સાઈડ એટલે કે પડખા, હીલ એટલે કે એડી, તમારું માથું, ખંભો, પડખા અને એડી દિવાલ સાથે ચુસ્ત રીતે દબાવીને ઊભા રહો. ધેન ટ્રાય ટુ લિફ્ટ યોર આઉટસાઇડ લેગ without moving any part of your body away from the wall. શું કહે છે? તમારું માથું, ખંભો, પડખા, એડી દિવાલ સાથે એકદમ ચુસ્ત રીતે દબાવીને ઊભા રહ્યો. પછી તમારા શરીરનો એકેય અંગને દિવાલથી સહેજ પણ હટાવ્યા વગર તમારી બહારની બાજુનો પગ ઉઠાવવાનો પ્રયત્ન કરો. જુઓ અહીંયા તમને ચિત્રમાં બતાવ્યું પણ છે કે આ રીતે તમે પ્રયત્ન કરો, પરંતુ એવું થશે નહીં, કારણ કે જો તમે તે પગ ઉઠાવવા જશો તો તમે પોતે આખા હલી જશો. તમે ટ્રાય કરવી હોય તો કરી શકો છો, બરાબર. ઇટ કાન્ટ બી ડન નો મેટર હાઉ સ્ટ્રોંગ યુ આર. તમે આ વસ્તુ કરી શકશો નહીં, ભલે પછી તમે ગમે તેટલા શક્તિશાળી હોય. મૂવિંગ ધેટ ફૂટ થ્રોઝ યુ ઓફ ધી બેલેન્સ એન્ડ યોર બોડી ઓટોમેટિકલી મૂવ્સ અવે ફ્રોમ ધી વોલ ટુ કીપ યુ ફ્રોમ ફોલિંગ ડાઉન. શું કહે છે? તમે તમારું સંતુલન, મૂવિંગ ધેટ ફૂટ થ્રોઝ યુ ઓફ ધી બેલેન્સ, તમારા પગને તમે હલાવતા જેમ તમે હટાવવા જાઓ તેવું જ તમારું સંતુલન ગુમાવી બેસો છો. એન્ડ યોર બોડી ઓટોમેટિકલી મૂવ્સ અવે ફ્રોમ ધી વોલ ટુ કીપ યુ ફ્રોમ ફોલિંગ ડાઉન. અને તમારું શરીર તમને પડતા બચાવવા માટે આપમેળે જ દિવાલથી દૂર થઈ જશે, બરાબર. આપણે જો એમ જ ઉચકવાનો પ્રયત્ન કરીએ તો શું થશે? આપણે આપણું સંતુલન ગુમાવી બેસશું, અને તે સંતુલનને ગુમાવી બેસીએ તેના કારણે આપણે શું કરીશું? આપણું બોડી ઓટોમેટિક આપણી જાતને બચાવવા માટે દિવાલથી દૂર થઈ જશે, બરાબર. હવે આપણે બીજી ટ્રીક જોઈએ. યુ કાન્ટ પિકઅપ અ કોઈન. એક ટ્રીક જોઈ, હવે બીજી ટ્રીક. યુ કાન્ટ
pick up a coin. તમે સિક્કો ઉપાડી શકશો નહીં. એવું તો શું કરવાનું છે કે જેનાથી આપણે સિક્કો ન ઉપાડી શકીએ? ચાલો જોઈએ અંદર. There is a coin on the floor of the room you are in. તમે જે ઓરડામાં છો તે ઓરડાની ભોંય પર એક સિક્કો પડ્યો છે. But you can't pick it up. પરંતુ તમે તેને ઉપાડી શકતા નથી. No one will stop you. તમને કોઈ રોકતું પણ નથી. No one will pick it up first. તે સિક્કાને પહેલાં કોઈ લેતું પણ નથી, કોઈ લઈ લેશે એવું પણ નથી. It's not bolted or glued to the floor. Bolted એટલે કે fastened with a bolt, એટલે કે બોલ્ટ મારીને તેને એ કરેલો હોય ભોંયથી, એવું પણ નથી. એમ શું કહે છે? તે ભોંય સાથે જડેલો કે ગ્લુડ એટલે કે ચોંટાડેલો પણ નથી. બટ યુ સ્ટીલ વોન્ટ બી એબલ ટુ પિક ઇટ અપ. પરંતુ તમે આ જે પ્રયત્ન કરશો એમ સિક્કો ઉચકવાનો, તે તમારો પ્રયત્ન થશે. પ્રયત્ન કરી જુઓ. તમે ટ્રાય કરવી હોય તો કરી શકો. તે છતાં પણ તમે ઉચકી શકવાના નથી. ટ્રાય. પ્રયત્ન કરો. તમારે પ્રયત્ન કરવો હોય તો તમે પ્રયત્ન કરી શકો છો, પરંતુ તમે તે સિક્કાને ઉઠાવી શકવાના નથી. કઈ રીતે ઉઠાવી શકવાના નથી તે જુઓ. સ્ટેન્ડ વિથ યોર બેક. સ્ટેન્ડ વિથ યોર બેક ટુ ધી વોલ. શું કહે છે? ટચિંગ ઇટ વિથ યોર હેડ એન્ડ યોર હીલ્સ. એટલે કે તમારું માથું અને એડીઓ દિવાલને અડે એ રીતે તમારી પીઠ દિવાલને અડકાડીને ઊભા રહો. હેવ સમવન પુટ અ કોઇન ઓન ધી ફ્લોર ઇન ફ્રન્ટ ઓફ યુ. અને કોઈકની પાસે તમારી આગળ ભોંય ઉપર, જમીન ઉપર એક સિક્કો મુકાવો. નાવ ટ્રાય ટુ ગેટ ધી કોઇન વિધાઉટ મૂવિંગ યોર હીલ્સ. અને તમારી એડીઓ જરા પણ ખસેડ્યા વિના એ સિક્કો લેવાનો પ્રયત્ન કરો. ઘરે તમે ટ્રાય કરી શકો છો. આ ઇટ કાન્ટ બી ડન. તે તમારાથી થશે નહીં. યોર પોઝિશન એટ ધી વોલ મેક્સ ઇટ impossible for you to bend over and get the coin without losing your balance and falling over. દિવાલ સાથે તમારી જે સ્થિતિ છે, શરીરની સ્થિતિ, તમારા વળવા માટે, બેન્ડ એટલે કે વળવું, વળવાનું, એન્ડ ગેટ ધી કોઇન વિધાઉટ લૂઝિંગ યોર બેલેન્સ, અને સિક્કો લેવાનું અશક્ય બનાવી દે છે. એન્ડ ફોલિંગ ઓવર, સિવાય કે તમારું સંતુલન જાય. તમારું સંતુલન જાય તો તમે તે સિક્કો લઈ શકો, પણ તમારું સંતુલન ગુમાવ્યા વિના તમે તે સિક્કાને લઈ શકશો નહીં. એન્ડ ફોલિંગ ઓવર, અને તમે ગબડી જશો. બરાબર? આ બીજી ટ્રીક હતી. હવે આપણે ત્રીજી ટ્રીક જોઈએ. યુ કાન્ટ જમ્પ. જમ્પ એટલે કે કૂદવું. તમે કૂદી શકશો નહીં. ધેર્સ અ સ્પોટ ઇન ધ રૂમ વેર યુ વોન્ટ બી એબલ ટુ જમ્પ. ઓરડામાં એક જગ્યા છે જ્યાં તમે કૂદી શકશો નહીં. યુ વિલ બી સ્ટેન્ડિંગ. તમારે ત્યાં સ્ટેન્ડિંગ એટલે કે તમે ત્યાં ઊભા જ રહેશો. નો વન વિલ હોલ્ડ યુ બેક ઇન એની વે ઓર પુટ એનીથિંગ ઇન ઓન યોર હેડ. શું કહે છે?
તમને કોઈ પણ રીતે પકડી રાખશે નહીં, કે તમારા માથા ઉપર કશુંય મૂકવામાં આવશે નહીં. બટ યુ વોન્ટ બી એબલ ટુ ગેટ ઓફ ધી ગ્રાઉન્ડ. વાય? પરંતુ તે છતાંય તમે જમીનથી ઉપર કૂદી શકશો નહીં, જમીનથી દૂર થઈ શકશો નહીં. વાય? એવું કેમ? ચાલો, કેમ એવું નહીં કરી શકો તે જોઈએ. સ્ટેન્ડ વિથ યોર બેક ટુ ધી વોલ, ટચિંગ ઇટ વિથ હેડ, હિપ્સ એન્ડ હીલ્સ. તમારું માથું, થાપું અને એડીઓ દિવાલને અડે એ રીતે તમારી પીઠ દિવાલને અડકાડીને ઊભા રહો. યુ કાન્ટ જમ્પ અપ without moving away from the wall for the same reason as before. દિવાલથી દૂર ખસ્યા સિવાય તમે કૂદી શકશો નહીં, કારણ અગાઉ આપણે જોયું તે જ રીતે કે તમારું બેલેન્સ ખસી જશે, તમે તમારા ઉપર સંતુલન કરી શકશો નહીં. તેથી શું થશે? તમે પડી જશો, બરાબર, પરંતુ તમે દિવાલથી કૂદી શકશો નહીં. બરાબર. જો અહીંયા તમને એ પણ ચિત્રમાં બતાવેલ છે કે કૂદવા જવાનો પ્રયત્ન કરે તો કેવી રીતે ખસી જવાય છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ. યુ કાન્ટ રાઇટ ટેનેન્સ. તમે ટેનેસ લખી શકશો નહીં. પોસિબલ છે? હવે જુઓ કઈ રીતથી લખવાનું કે તે, કે કઈ રીતે તમે ટેનેસ શબ્દ લખી શકશો નહીં. જુઓ, યુ વિલ હેવ અ પેન્સિલ એન્ડ પેપર. તમારી પાસે પેન્સિલ અને કાગળ હશે. યુ કેન સીટ એટ અ ટેબલ ટુ રાઇટ. તમે લખવા માટે એક ટેબલ પર બેસી શકો છો. નો વન એન્ડ નથિંગ વિલ ટચ યોર હેન્ડ્સ. કોઈ વ્યક્તિ કે કશુંય તમારા હાથને અડકશે નહીં. બટ યુ સ્ટીલ વોન્ટ બી એબલ ટુ રાઇટ અ સિમ્પલ વર્ડ લાઇક ટેનેસ. હાઉ કમ? તેમ છતાં તમે આ જે વર્ડ્સ છે ટેનેસ, તે તમે લખી શકશો, આ સાદો શબ્દ પણ લખી શકશો નહીં. હાઉ કમ? એવું કઈ રીતે બને કે આટલો સાદો શબ્દ આપણને હમણે લખીને આપી દે, બરાબર, પણ કઈ રીતથી લખશું કે જેનાથી તે આપણે લખી શકશું નહીં તે જુઓ. ચાલો. બિફોર યુ સ્ટાર્ટ, પ્રેક્ટિસ લિટલ ફૂટ મોમેન્ટ, અ સિમ્પલ સર્કલિંગ ઓફ 1 foot અંડર ધી ટેબલ. તમે લખવાનું શરૂ કરો તે પહેલાં થોડોક પગ હલાવવાનો મુહાવરો કરો. શું કરે? સિમ્પલ સર્કલિંગ ઓન ફૂટ અંડર ધી ટેબલ, એટલે કે ટેબલના નીચે એમ પગને ગોળ ગોળ ફેરવવો. તો સિમ્પલ મૂવમેન્ટ, પગ હલાવવાનો મુહાવરો કરો. ટેબલના નીચે ગોળ ગોળ પગને ફેરવો, જ્યાં બેઠા છે ત્યાં જ, બરાબર, તમે જ્યાં બેઠા છો તે જ જગ્યા પર શું કરવાનું છે? પગને હલાવવાનો છે. મૂવ યોર ફૂટ ક્લોકવાઇઝ ઇન અ સર્કલ અબાઉટ એઝ બિગ એઝ અ પ્લેસ. શું કહે છે? તમે જે જગ્યા પર બેઠા છો તેટલી જ જગ્યામાં, તેટલામાં જ મોટા વર્તુળમાં તમારા પગને ઘડિયાળના કાંટાની જેમ ગોળ ગોળ ફેરવો. When you try this one, your friends sit down and demonstrate the motion for them. શું કહે છે અહીંયા? When you try this on your friends, sit down and demonstrate the motion for them. એટલે કે જ્યારે તમારે આ તમારા મિત્રો પર અજમાવવું હોય ત્યારે બેસીને તમને
માટે આ પગ ફેરવવાનું નિર્દેશન કરો. બરાબર. એઝ સૂન એઝ you get used to their motion, take up the pencil and try to write tenaciously. શું કહે છે અહીંયા? એઝ સૂન એઝ એટલે કે જેવા તમે આ પગના હલનથી ટેવાઈ જાઓ, પગ જે આપણો હલનચલન કરે તેનાથી ટેવાઈ જાઓ, મોશન એટલે કે હલનચલન. બરાબર. તો એનાથી તમે ટેવાઈ જાઓ કે તરત જ ટેક અપ ધી પેન્સિલ એન્ડ ટ્રાય ટુ રાઇટ ટેનેસે. શું કહે છે? જાઓ તેવા તરત જ પેન્સિલ લઈને ટેનેસે લખવા પ્રયત્ન કરો. ડોન્ટ સ્ટોપ ધી મૂવમેન્ટ ફોર અ સેકન્ડ while you are writing. શું કહે છો? શું કહે છે? તમે લખતા હો ત્યારે ત્યારે પગના હલનચલનને એક સેકન્ડ માટે પણ અટકાવવાનું નથી. તમારા પગનું હલનચલન ચાલુ જ રહેવું જોઈએ અને પછી લખવાનો તમે પ્રયત્ન કરો. શું લખવાનું છે? ટેનેસે. તો ત્યારે એમ કે તમારા પગને હલનચલનને એક સેકન્ડ માટે પણ અટકાવવાનું નથી. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય. તમે ગમે એટલો સખત પ્રયત્ન કરો, યુ વોન્ટ બી એબલ ટુ રાઇટ એનીથિંગ બટ સ્ટ્રેન્જ લુકિંગ હાઇરોગ્લાઇફિક્સ એટલે કે રહસ્યમય લખાણ. શું કહે છે? યુ વોન્ટ બી એબલ એટલે કે તમે અહીંયા શું કીધેલું છે? નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય એટલે કે તમે ગમે એટલા સખત પ્રયત્ન કરો, યુ વોન્ટ બી એબલ ટુ રાઇટ એનીથિંગ. તમે માત્ર વિચિત્ર, શું કહે છે? બટ એની સ્ટ્રેન્જ લુકિંગ હાઇરોગ્લિફિક્સ એટલે કે તમે માત્ર વિચિત્ર દેખાતા રહસ્યમય લખાણ સિવાય કાંઈ લખી શકશો નહીં. યુ વોન્ટ બી એબલ ટુ રાઇટ એનીથિંગ. તમે એટલા એ નથી કે તમે કંઈ પણ લખી શકો. ફક્ત શું લખી શકશો? સ્ટ્રેન્જ લુકિંગ હાઇરોગ્લિફિક્સ એટલે કે રહસ્યમય લખાણ. પેલું ચિત્રવાળા ચિત્ર ગમે તેવું લખાય ને તેવું રહસ્યમય લખાણ સિવાય કાંઈ લખી શકશો નહીં. The secret is that it's difficult to keep two very different motion going at the same time. શું કહે છે? સિક્રેટ એટલે કે ભેદ. બરાબર. આમાં ભેદ એ છે કે એક જ સમયે બે એકદમ જુદી જુદી ગતિઓ એટલે કે બે એકદમ અલગ અલગ હલનચલન ચાલુ રાખી શકાય નહીં. એક તરફ તમારો પગ હલતો રહે અને બીજી તરફ તમે લખવાનો પ્રયત્ન કરો, એ વસ્તુ પોસિબલ નથી. બરાબર. એટલે કે બે અલગ અલગ ગતિ એક સાથે આપણે કરી શકતા નથી. યોર હેન્ડ વોન્ટ્સ ટુ મેક ધી સેમ મૂવમેન્ટ્સ ધેટ યોર ફૂટ ઇઝ મેકિંગ. અહીંયા શું કહે છે? તમારો હાથ એમ તમારો પગ જે રીતે હલનચલન કરે તે જ રીતે તમારો હાથ પણ હલનચલન કરવા ઈચ્છે છે. એટલે કે તમારો પગ હલી રહેલો છે તો તમારો હાથ પણ હલવાનો જ પ્રયત્ન કરશે, એનાથી લખાશે નહીં. તો શું કહે છે? જે રીતના તમારો પગ હલી રહ્યો છે, હલનચલન કરે છે, તે જ રીતે તમારો હાથ હલનચલન કરવા ઈચ્છે છે. બટ લુક આઉટ વિથ પ્રેક્ટિસ યુ વિલ બી એબલ ટુ માસ્ટર ધીસ ટ્રિક્સ. અહીંયા શું કહે છે? બટ લુક આઉટ એટલે કે પણ ધ્યાન રાખો. વિથ પ્રેક્ટિસ એટલે કે તમે જેટલી પ્રેક્ટિસ કરો આ વસ્તુના ઉપર, યુ વિલ બી એબલ ટુ માસ્ટર ધીસ ટ્રીક એટલે કે આ જે મહાવરો છે
મહાવરાથી તમે આ તરકીબ પર પ્રભુત્વ મેળવી શકો છો. એટલે કે તમારી પ્રેક્ટિસ તમે વધારે ને વધારે એ વસ્તુ કરતા જાઓ તો શાયદ તમે એ વસ્તુ કરી શકો છો. યુ કાન્ટ, હવે નવી ટ્રીક, યુ કાન્ટ ઓપન યોર ફિંગર્સ, તમે તમારી આંગળીઓ ખોલી શકશો નહીં. કઈ રીતે જુઓ, અહીંયા તમને ચિત્ર પણ આપેલું જ છે. આપણે હવે વાંચીએ. વન્સ યુ પુટ યોર ફિંગર ટિપ્સ together in a certain position, you won't be able to move them apart. Hard to believe. શું કહે છે? Once you put your fingers together in a certain position, એટલે કે એકવાર તમે તમારી આંગળીઓના ટેડવા કોઈ એક ચોક્કસ સ્થિતિમાં રાખો. સર્ટેન પોઝિશન એટલે કે કોઈ એક જ ચોક્કસ સ્થિતિમાં રાખો. યુ વોન્ટ બી એબલ ટુ મૂવ ધેમ અપાર્ટ, ત્યાર પછી તમે તેમને અલગ પાડી શકશો નહીં. હાર્ડ ટુ બિલીવ, હાર્ડ ટુ બિલીવ, અહીંયા તમને પાછો પ્રશ્ન કર્યો. માન્યામાં આવતું નથી ને, તો આપણને એમ કે હમણાં એવું કહ્યું કે તમારી આંગળીઓના ટેડવા તમે કોઈ એક જ સ્થિતિમાં રાખો, ત્યાર પછી તમે તેને અલગ કરી શકતા નથી. તો શું આ વસ્તુ તમે માની લેવો? નહીં માનાય ને. હું પણ નહીં માનું અને તમે પણ નહીં માનો. પણ કઈ રીતે તે જુઓ હવે. બેન્ડ યોર ફિંગર્સ એન્ડ પુટ યોર હેન્ડ્સ ટુગેધર સો ધેટ યોર ફિંગર્સ મીટ એઝ ઇન ઇલુસ્ટ્રેશન. શું કહે છે? બેન્ડ યોર ફિંગર્સ એટલે કે તમારી આંગળીઓ વાળો. જુઓ અહીંયા ચિત્રમાં વાળેલી છે. તમારી આંગળીઓ વાળો. પુટ યોર હેન્ડ્સ ટુગેધર સો ધેટ યોર ફિંગર્સ મીટ. તમારા બંને હાથ એવી રીતે ભેગા કરો કે આંગળીઓ એકબીજાને અડકે. એઝ ઇન ઇલુસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ પ્રમાણે અહીંયા તમને પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલું છે. આ રીતે તમારા બંને હાથને તમે ભેગા કરો, મતલબ મેળવો, એકબીજાની સાથે આંગળીઓ અડકે એ રીતે તમારે ભેગા કરવાના છે. નાવ ટ્રાય ટુ સેપરેટ યોર થર્ડ ફિંગર્સ વિધાઉટ સેપરેટિંગ એની ઓફ ધી અધર્સ. શું કહે છે? હવે બીજી આંગળીઓને અલગ કર્યા વિના માત્ર તમારી ત્રીજી આંગળી છૂટી પાડો. છૂટી પાડવાનો પ્રયત્ન કરો. એક જ આંગળી તમારી ત્રીજી આ મેં ભણાવતી છું તો તમે ટ્રાય પણ સાથે કરી શકો કે આ રીતે કરવાથી થઈ શકે છે કે નથી થતું. બરાબર? તો શું કહે છે કે તમારી બીજી આંગળીઓને અલગ કર્યા વિના માત્ર તમારી ત્રીજી આંગળી છૂટી પાડો. કાન્ટ બી ડન, કાન્ટ બી ડન. શું કહે છે? નહીં થઈ શકે, આવું પોસિબલ છે નથી. બરાબર? હવે આગળની ટ્રીક. મની વોન્ટ સ્લીપ થ્રુ યોર ફિંગર્સ. તમારી આંગળીઓમાંથી પૈસા સળકી પડશે નહીં, એટલે કે સડી જશે નહીં. કઈ રીતે તે જુઓ. યુ વિલ હોલ્ડ અ કોઈન વિથ યોર ફિંગર્સ. તમે તમારી આંગળીઓથી એક સિક્કો પકડશો. જુઓ અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે કઈ રીતે તમારા ફિંગર્સ એ કરેલા છે અને કઈ રીતે સિક્કાને પણ પકડેલો છે. બરાબર? એન્ડ યુ વોન્ટ બી એબલ ટુ લેટ ગો ઓફ ઇટ. અને તમે તેને છોડી શકશો નહીં. ઇટ વોન્ટ બી ગ્લુડ ટુ યોર હેન્ડ ઓર ટાઈડ ઓન. એ તમારા હાથ સાથે ચોંટાડેલો કે બાંધેલો પણ હોતો નથી.
નો વન વિલ ટચ ઇટ ઓર યુ. તમે કે અન્ય કોઈ તેને અડશે પણ નહીં. બટ યુ વોન્ટ બી એબલ ટુ ડ્રોપ ધી કોઈન. પણ તમે તે સિક્કાને છોડી શકશો નહીં. ડુ યુ બિલીવ ઇટ? શું તમે આ માનો છો? પુટ યોર હેન્ડ્સ ટુગેધર સો that your fingertips meet. બંને હાથની ત્રીજી આંગળી Put your hands together so that your fingertips meet. Expect for the third fingers of each hand which are clasped એટલે કે હેલ્ડ ટાઇટલી, એકદમ ટાઇટલી બાંધેલું હોય તેવું એકદમ. બરાબર? તો જુઓ શું કહે છે, થર્ડ ફિંગર એટલે કે બંને હાથની ત્રીજી આંગળી, આપણી જે સૌથી લાંબી આંગળી હોય ને તે સિવાયની તમારી આંગળીઓના ટેડવા ભેગા થાય તે રીતે તમારા હાથ ભેગા કરો. જુઓ અહીંયા તમને ચિત્રમાં આપ્યું છે. વિચ આર ક્લાસ્પ્ડ, એકદમ એમ ટાઈટથી ભેગા કરો. આસ્ક સમવન ટુ સ્લીપ અ કોઈન બિટવીન યોર fourth fingertips એઝ ઇન ધ ઇલુસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે. બરાબર? આસ્ક સમવન ટુ સ્લીપ અ કોઈન બિટવીન યોર fourth ફિંગર એટલે કઈ, રિંગ ફિંગર જે આવે ને, જે આંગળીમાં આપણે વીંટી પહેરીએ છીએ તે આંગળી, કોઈકને તમારી ચોથી આંગળીમાં એટલે કે જે આંગળીમાં આપણે વીંટી પહેરીએ છીએ તે આંગળીના ટેડવા વચ્ચે સિક્કો મૂકવા કહો. એઝ ઇન ધ ઇલુસ્ટ્રેશન એટલે કે તમને જે પુસ્તકમાં ચિત્ર આપ્યું છે ઉદાહરણ પ્રમાણેનું તે રીતે તમે ટ્રાય કરો. નાવ ટ્રાય ટુ ઓપન યોર ફિંગર્સ ઇનફ ટુ ડ્રોપ ધી કોઈન without changing the position of your other fingers. શું કહે છે? હવે અન્ય આંગળીઓની સ્થિતિ જરા પણ બદલ્યા સિવાય સિક્કાને પાડી નાખવા માટે તમારી આંગળી ખોલવા પ્રયત્ન કરો. ટ્રાય કરજો ઘરે, આ બધું થાય છે કે નથી થતું ખબર પડવી જોઈએ ને આપણને. બરાબર? યુ કાન્ટ ડુ ઇટ અનલેસ યુ સેપરેટ યોર અધર ફિંગરટિપ્સ. શું કહે છે? તમારા અન્ય આંગળીઓના ટેડવાને અલગ કર્યા સિવાય આ તમે કરી શકશો નહીં. આ તમારાથી થવાનું નથી. આપણે હમણાં શાળામાં હોતે તો આપણે આ વસ્તુને અહીંયા જરૂરથી બધી ટ્રાય કરવાનો પ્રયત્ન કરતે તમારી સામે. પરંતુ હમણાં ઓનલાઈન ભણવાનું છે આપણે, તેથી જે પ્રમાણે મેં બોલી છું, જે પ્રમાણે તમને અહીંયા ચિત્ર આપ્યા છે તે પ્રમાણે તમે તમારી જાતે ઘરે આ વસ્તુ ટ્રાય કરી શકો છો. ચાલો, એક્સ્ટ્રા એટલે કે વિશેષ વધારાનું. યુ કેન ડુ ધીસ ટ્રીક by clasping your pinkies instead of your third fingers. શું કહે છે? તમારી ત્રીજી આંગળીઓને બદલે તમે ટચલી એટલે કે સૌથી નાની આંગળીઓ જે છે તેને ભીડાવીને એટલે કે તે બંને આંગળીને ભેગી કરીને આ તરકીબ તમે કરી શકતે. ઇન આઈધર કેસ you won't be able to open your fourth fingertips enough to drop the coin. બેમાંથી ગમે તે રીતમાં
સિક્કાને નીચે પાડવા તમે તમારી ચોથી આંગળીઓના ટેરવાને છૂટા કરી શકશો નહીં. શું કહે છે? ત્રીજી આંગળીને બદલે તમે ટચલી સૌથી નાની આંગળીઓને ભીડાવીને પણ આ તરકીબ કરી શકો છો. કઈ તરકીબ? આ કોઈન પાડવાની, એટલે કે આપણા ફિંગર રિંગ ફિંગરથી કરીએ છીએ તેની જગ્યાએ જે તમારી પિંકીસ છે એટલે કે સૌથી નાની આંગળી છે તેના ઉપર પણ તમે કોઈન મૂકીને આ વસ્તુને ટ્રાય કરી શકો છો. અને તમારી આ રિંગ ફિંગર ઉપર પણ તમે ટ્રાય કરી શકો છો. બેમાંથી ગમે તે રીતે સિક્કાને તમે નીચે પાડવા તમારી ચોથી આંગળીઓના ટેરવાને છૂટા કરી શકશો નહીં. The reason this trick works either way is that the fourth finger is the weakest one. શું કહે છે? આ યુક્તિ બેમાંથી ગમે તે રીતે કામયાબ નીવડે છે. તેનું કારણ શું છે? તેનું કારણ એ છે કે બધી આંગળીઓમાં ચોથી આંગળી સૌથી નબળી હોય છે. વીકેસ્ટ વન એટલે કે ચોથી ફિંગર રિંગ જે હોય ને તે કેવી હોય છે? સૌથી વીક હોય છે, સૌથી નબળી હોય છે. ઇટ ડઝન્ટ હેવ મસલ્સ એઝ સ્ટ્રોંગ એઝ ધી અધર્સ. તેની માંસપેશીઓ અન્ય આંગળીઓ જેટલી મજબૂત હોતી નથી. એન્ડ ઇટ ડિપેન્ડ્સ ઓન ધી ફિંગર્સ અલોંગસાઇડ ફોર ઇટ્સ સ્ટ્રેન્થ. અને તે આ મજબૂતાઈ માટે બાજુની આંગળીઓ પર આધારિત હોય છે. ઇફ ધે કાન્ટ કમ ટુ ઇટ્સ એઇડ ઇટ ઇઝ હેલ્પલેસ. જો તેમની મદદ ન મળે તો ઇટ ઇઝ હેલ્પલેસ એટલે કે તે નકામી બની જાય છે. ચોથી આંગળી જે છે તે કેવી બની જાય છે? નકામી બની જાય છે. બરાબર. હવે આપણે બીજી ટ્રીક જોઈએ. ધ અનબર્સ્ટેબલ બલૂન. અનબર્સ્ટેબલ એટલે કે ફૂટે તેવો, ન ફૂટે તેવો ફુગ્ગો. અનબર્સ્ટેબલ એટલે કે ન ફૂટે તેવો, બલૂન એટલે કે ફુગ્ગો. બરાબર. તો આપણો છેલ્લી ટ્રીક શું છે? ન ફૂટે તેવો ફુગ્ગો. ચાલો. યોર ફ્રેન્ડ્સ પ્રોબેબલી થિંક ઇટ્સ ઇઝી ટુ બર્સ્ટ અ બલૂન સ્પેશિયલી વિથ અ પિન. બર્સ્ટ એટલે કે બ્રેક because of too much pressure એટલે કે વધારે પડતા દબાણથી પણ ફુગ્ગો ફૂટી શકે છે. અહીંયા શું કહે છે? યોર ફ્રેન્ડ્સ પ્રોબેબલી થિંક ઇટ્સ ઇઝી ટુ બર્સ્ટ અ બલૂન સ્પેશિયલી વિથ અ પિન એટલે કે તમારા મિત્રો સંભવતઃ વિચારતા હશે કે ફુગ્ગો ફોડવો ખાસ કરીને તાકડીથી ખૂબ જ સહેલું છે. But you have a balloon that won't break even through your prick it. એટલે કે પણ તમારી પાસે એક એવો ફુગ્ગો છે કે જેમાં તમે વારંવાર અગેઇન એન્ડ અગેઇન વિથ અ પિન એટલે કે વારંવાર ટાંકડી ઘોંચવા છતાંય, ટાંકડી અંદર માળો છતાંય ફુગ્ગો ફૂટશે નહીં. આપણી પાસે આપણે જે ફુગ્ગાઓ યુઝ કરીએ છીએ તેમાં ટાંકડી વાગી જાય કે જરાક નખ વાગી જાય તો પણ આપણો ફુગ્ગો ફૂટી જાય છે. બરાબર. તો અહીંયા તમને શું કીધેલું છે કે તમારા મિત્રો સંભવતઃ વિચારતા હશે કે વધારે પડતા દબાણથી અંદર ફુગ્ગો, ગેસ ભરેલો હોય અંદર આપણે બરાબર, તો તેને ફુગ્ગો ફોડવો ખાસ કરીને આપણે તાંકડી મારીને ફુગ્ગો ફૂટી જાય તરત જ. બરાબર. તો અહીંયા શું કહે છે
પણ તમારી પાસે એક એવો ફુગ્ગો છે જેમાં વારંવાર ટાંકડી મારવા છતાંય તે ફૂટશે નહીં. Before you do this trick, place a small piece of transparent cellophane tape on the balloons. શું કહે છે? તમે આ તરકીબ કરો તે પહેલાં પારદર્શક સેલોફેન ટેપનો એક નાનકડો ટુકડો ફુગ્ગા પર લગાવી દો. શું કહે છે? તમે આ પ્રયત્ન કરો, આ તરકીબ કરો તે પહેલાં પારદર્શક સેલોફેન ટેપનો એક નાનકડો ટુકડો ફુગ્ગા પર લગાવી દો. When you stick the balloon with the pin, jab it into the tape, which is made of stronger stuff than the balloon. શું કહે છે? જ્યારે when you stick the balloon with the pin, જ્યારે તમે ફુગ્ગામાં ટાંકડીઓ ઘોચો, jab it into the tape, which is made of stronger stuff than the balloon. Stuff એટલે કે ક્વિક શાર્પ પુશ. શું કહે છે? ત્યારે પેલો ફુગ્ગો કરતાં મજબૂત પદાર્થમાંથી બનેલી ટેપમાં ઘોસો. જ્યારે તમે ટાંકડી ઘોચો ત્યારે પેલા ફુગ્ગા કરતાં મજબૂત પદાર્થમાંથી બનેલી ટેપમાં ઘોચો. Air will leak out, but the balloon won't pop. હવા નીકળી જશે પણ ફુગ્ગો ફૂટશે નહીં. બરાબર? તો અહીંયા આપણે આ પાઠમાં ઘણી બધી ટ્રિક્સ જોઈ છે. બરાબર? તો આપણે આ ટ્રિક્સને જે વસ્તુ ન થઈ શકે એવી વસ્તુઓ આપણે જોઈ છે. તો આ બધી ટ્રિક્સનો તમે ટ્રાય કરી શકો છો. અહીંયા આપણો આ લેસન પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.